મારા જીવનની જો હું વાત કરું તો મારા મમ્મી અને પપ્પા કદાચ પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં નહીં આવી શક્યા હોય. પ્રજ્વલ સરે પપ્પા તરીકે સિગ્નેચર કરી હતી. તો હું બોસ્ટન ટ્રાવેલ કર્યો હતો સેમિસ્ટર એક્સચેન્જ અબ્રોડ પ્રોગ્રામ માટે, અને એમાં થયું એવું કે હું જ્યાં ત્યાં પહોંચ્યો તો એક આનંદ હતો કે સ્વામીશ્રીએ વિઝા અપાઈ દીધા અને એની સાથે સાથે ત્યાં યુએસ પહોંચી બી ગયા. હવે થયું એવું કે મારે ફાઇનાન્સમાં ઇન્ટરેસ્ટ હતો અને મારે ફાઇનાન્સના કોર્સ લેવાતા. તો ત્યાંના યુનિવર્સિટીના પ્રોફેસરે એવું કીધું કે તમારો B+ ગ્રેડ આવ્યો છે ને એટલે તમને ફાઇનાન્સના કોર્સ અમે ઓફર નહીં કરીએ. તો હું તો ત્યાં પહોંચ્યો તો એવું વિચારીને કે ફાઇનાન્સના કોર્સ કરીશું, પણ ઓફર ના કર્યા. તો એમાં થયું એવું કે અહીંયા રાતના કદાચ 12-1 વાગ્યા હશે ને મેં સરને ફોન કર્યો વિચાર્યા વગર કે સર સૂતા હશે કે શું કરતા હશે. સરે ફોન ઉપાડી લીધો અને એના પછી હું રડતો હતો, જેમ અત્યારે બી કદાચ એ જ પોઝિશનમાં છું. તો એ ટાઈમ પર બી આવી જ કંઈક પોઝિશન હતી મારી. અને સરે મને વાત કરતા ખાલી એટલું કીધું કે પાર્થભાઈ આપણે ભજન કરીએ અને ઇન્ડિયાના પ્રોફેસરને એવું કહીએ કે યુએસના પ્રોફેસરને એક ડિટેલ કરિક્યુલમ જે આપણે અહીંયા ભણ્યા છે ઇન્ડિયામાં એ એક ડિટેલ કરિક્યુલમનું ઈમેલ એ પ્રોફેસરને કરે. તો આપણે તો ઈમેલ ટાઈપ કર્યો, મોકલાવ્યો, રાતે ભજન કરીને સૂઈ ગયા. બીજે દિવસે સવારના મને કાઉન્સિલરનો ઈમેલ આવ્યો હતો કે તમે અમારી ઓફિસમાં આવી જાઓ. ઓફિસમાં પહોંચ્યા ને તો પ્રોફેસર બી હતા ત્યાં આગળ અને પ્રોફેસરના સાથે સાથે કાઉન્સિલર પણ હતા ત્યાં આગળ. તો પ્રોફેસરે એવું કીધું કે અમે તમારી ડિટેલ જે કરિક્યુલમ આવ્યું ને એ અમે સ્ટડી કર્યું અને જોયું છે અને અમે તમને બધા ફાઇનાન્સના કોર્સ ઓફર કરીએ છીએ. પણ મારા માટે સૌથી બોનસની વસ્તુ શું હતી તો કે એ લોકોએ ટીચિંગ અસિસ્ટન્ટશીપ બી મને ઓફર કરી એ પ્રોફેસરે. સ્વામીની કૃપાથી એ ફાઇનાન્સના કોર્સમાં A+ ગ્રેડ બી આવ્યો. પણ આવ્યો કેમ તો કે જો સરને મેં ફોન ના કર્યો હોત, એમને સપોર્ટ ના કર્યો હોત, મોટિવેશન ના આપ્યું હોત તો કદાચ આજે ત્યાંથી તો હું પાછો આવી ગયો હોત ને અત્યારે આ પોઝિશનમાં પણ ના હોત. જેમ સ્ટાર્ટિંગમાં મેં તો કીધું હતું કે હું તો એક ફેલિયર જ છું અને કદાચ આ સરના સપોર્ટથી આજે હું ફેલિયરથી એક સક્સેસની સ્ટોરી પર તો પહોંચી ગયા આપણે.